નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલસિંહ ભૂલકાસાગર વિદ્યાભવન વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર આપને ગુજરાતી પાઠ અને કાવ્યની શબ્દાર્થ અને સ્વાધ્યાય સહિત સરળ સમજૂતી આપવામાં આવશે. સાથે સાથે ગુજરાતી વ્યાકરણની પણ ઉદાહરણ સહિત સરળ સમજૂતી આપવામાં આવશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ટૂંક સમયમાં જ આ ચેનલ પર ક્રમશઃ બીજા પાઠ અને કાવ્યના વિડીયો પણ મૂકવામાં આવશે. આજનો આપણો વિષય છે ધોરણ 9 ગુજરાતી, પદ્ય 5 એટલે કે કાવ્ય 5 ગુર્જરીના ગૃહકુંજે. તો મિત્રો, શબ્દાર્થ અને સ્વાધ્યાય સાથે કાવ્યની સંપૂર્ણ સમજૂતી માટે આ વિડીયો અંત સુધી જોતા રહો. કાવ્ય 5 ગુર્જરીના ગૃહકુંજે. એના કર્તા છે સુંદરમ અને સાહિત્ય પ્રકાર છે ગીત. સૌથી પહેલા સુંદરમનો પરિચય જોઈએ તો કવિ પરિચય. નામ: સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર અને એનું ઉપનામ છે સુંદરમ. ઉપનામને તખલ્લુસ પણ કહેવાય છે. જ્યારે કવિતા હોય તો ઉપનામ કહેવાય અને જ્યારે ગઝલ હોય તો તખલ્લુસ કહેવાય. પરંતુ ઉપનામ અને તખલ્લુસ બંનેનો અર્થ એક જ થાય છે. તો ઉપનામ સુંદરમ છે અને પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર છે. એમનું વતન છે ભરૂચ પાસેનું મિયામાતર ગામ. પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. આ સુંદરમે પોતાના જીવનના જે પાછળના વર્ષો છે તે શ્રી અરવિંદ આશ્રમમાં ગાળ્યા હતા અને ત્યાર પછી એમણે સાધક તરીકે પોતાનું જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા કવિઓ થઈ ગયા છે, પરંતુ જે ઉત્તમ કવિઓ છે એમાં સુંદરમનું મહત્વનું સ્થાન છે. ત્યાર પછી સુંદરમનું સાહિત્ય સર્જન જોઈએ. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ બધા કાવ્ય સંગ્રહ સુંદરમે રચેલા છે. એમાંથી જે વસુધા કાવ્ય સંગ્રહ છે એ વસુધા કાવ્ય સંગ્રહમાંથી આ ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય લેવામાં આવ્યું છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે, તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. સુંદરમે જે શરૂઆતની કવિતાઓ લખી તેમાં વાસ્તવ દર્શન એટલે કે વાસ્તવિક જીવન દેખાય છે અને ગાંધીયુગના સમયની જે ભાવનાઓ હતી, જે વિચારો હતા એ વિચારો એમાં પ્રગટ થાય છે. પરંતુ ઉત્તરકાલીન કવિતામાં એટલે કે જીવનના પાછળના વર્ષોમાં જે કવિતા લખી એમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. કારણ કે એમણે જીવનના જે પાછળના વર્ષો છે એ અરવિંદના આશ્રમમાં વિતાવ્યા હતા, એટલે એમની કવિતા પર અરવિંદનો પ્રભાવ જોઈ શકાય છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એમણે માત્ર કવિતા જ નથી લખી, કવિતા સિવાય ગુજરાતી સાહિત્યના અલગ અલગ પ્રકારો જેવા કે નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરેમાં પણ તેમણે કંઈક ને કંઈક પ્રદાન તો કર્યું જ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે. એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે એ બદલ એમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પણ પુરસ્કાર આપવામાં આવ્યા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યમાં અપાતો શ્રેષ્ઠ પુરસ્કાર છે. ત્યાર પછી કવિતાનો સાર જોઈએ. ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. આપણે અગાઉ જોઈ ગયા કે આ કાવ્ય વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે, તો કવિને પોતાની જન્મભૂમિ પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ આ કાવ્યમાં કવિએ વ્યક્ત કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે.
કોઈ પણ માનવી હોય તો એને પોતાની જનની અને જન્મભૂમિ એ આ બે પ્રત્યે ખૂબ પ્રેમભાવ હોય છે. સંસ્કૃતમાં પણ એવું કહેવાય છે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. તો સામાન્ય માણસને પણ જો પોતાની જન્મભૂમિ પ્રત્યે આટલો બધો પ્રેમ હોય તો આ તો કવિ છે. તો કવિને પણ પોતાની જન્મભૂમિ પ્રત્યે જે પ્રેમ છે એ એમણે આ કવિતામાં વ્યક્ત કર્યો છે. પહેલીવાર જ્યાં આંખ ખોલી, પહેલીવાર જ્યાં પગલીઓ પાડી, પહેલીવાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો, એ ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા કરે છે. કાવ્યનાયક એટલે કવિ, કે કવિએ પહેલીવાર જ્યાં આંખો ખોલી હતી એટલે જ્યાં એમનો જન્મ થયો હતો. પહેલીવાર જ્યાં પગલીઓ પાડી એટલે કે જ્યાં એ ચાલતા શીખ્યા હતા, જ્યાં એમનું બાળપણ વીત્યું હતું. પહેલીવાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો એટલે કે જ્યાં એમણે યુવાની પસાર કરી હતી. એ ઘર, એ પ્રદેશ કાવ્યનાયકના મનમાં એટલે કે કવિના મનમાં સતત ગુંજ્યા કરે છે. આ એ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી, ડુંગર ખેતરમાં ભમ્યા, નદીઓમાં નાહ્યા, અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા, પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે કે આ પોતાના ઘરમાં, પોતાના પ્રદેશમાં કવિએ અનેક ઋતુઓ પસાર કરી છે. અનેક ડુંગરોમાં ફર્યા છે, ખેતરોમાં ફર્યા છે, નદીઓમાં નાહ્યા છે, સુખ દુઃખ એમણે આ પ્રદેશમાં વિતાવ્યા છે. માટે જ જ્યારે કવિ આખી દુનિયા ભમે છે તો પણ પોતાના ઘરને અને પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલી શકતા નથી. તો એ જ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. પહેલી પંક્તિ છે, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. તો આ પંક્તિમાં મિત્રો ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે એ દરેક પંક્તિમાં આવશે. તો દરેક પંક્તિમાં જે મુખ્ય પંક્તિ આવતી હોય એ પંક્તિને ધ્રુવ પંક્તિ કહી શકાય. તો આ પંક્તિમાં આવતા શબ્દોનો અર્થ પહેલા જોઈએ. તો પહેલો શબ્દ છે ગુર્જરી. તો ગુર્જરી એટલે ગુજરાત. પછી એક શબ્દ આવે છે ગૃહ. તો ગૃહ એટલે ઘર. પછીનો એક શબ્દ છે કુંજ. કુંજ એટલે બગીચો, વાડી અથવા વનરાઈ પણ કહી શકાય. અને ગુંજે, ગુંજે એટલે ગુંજારાવ કરે અથવા ગણગણે. બાકીના શબ્દ એકદમ સહેલા છે. તો કવિ કહે છે કે અમારી જન્મભૂમિ ગુજરાતની વાડીઓમાં જ અમારું જીવન સતત ગુંજારવ કરી રહ્યું છે. એટલે કે કવિનું જીવન સતત ક્યાં વીત્યું છે? તો પોતાની જન્મભૂમિ ગુજરાતમાં જ, ત્યાંની વાડીઓમાં જ એમનું જીવન સતત વીત્યું છે. એટલે કહે કે અમારું જીવન ત્યાં સતત ગુંજારવ કરી રહ્યું છે. અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી હતી એટલે કે અમારો જન્મ થયો હતો. અહીં અમે પહેલી પગલી ભરી અને અહીં જ અમારી યુવાનીની વાદળીઓ વરસેલી. કવિ કહે છે કે મારી આંખ આ જન્મભૂમિમાં જ ખુલી છે, આ ગુજરાતમાં જ ખુલી છે. એટલે કે મારો જન્મ અહીં જ થયો છે અને જન્મ પછી મેં અહીં જ પગલીઓ માંડી છે. એટલે કે મારી બાળપણની યાદો આ ગુજરાત સાથે જ સંકળાયેલી છે. મારું બાળપણ આ ગુજરાતમાં જ વીત્યું છે અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસેલી છે. એટલે કે યુવાનીમાં જે ઉત્સાહ હોય છે, યુવાનીના જે પરાક્રમો હોય છે તે પણ આ ગુજરાતમાં જ કર્યા છે. તો એટલા માટે કવિ પોતાની જન્મભૂમિને વધારે પડતી યાદ કરે છે. બીજી પંક્તિ જોઈએ. અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સૂણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણ જણતા ઉડતંતે, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આ પંક્તિના શબ્દાર્થ જોઈએ તો કોકિલ, કોકિલ એટલે કોયલ. સૂણી, સૂણી એટલે સાંભળી. ઘન ગર્જન એટલે વાદળોની ગર્જના. અને ઉરતંતે એટલે હૃદયના તાતણે. કવિ કહે છે કે અહીં શિયાળામાં ઠંડી ઉડાડવા માટે અમે સગડીમાં ટાપણું કરીને તાપ્યું છે. વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકા સાંભળ્યા છે. અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણઝણી રહેલા તારે વાદળોની ગર્જના ઝીલી છે. તો આમાં કવિએ જે ઋતુઓ પસાર કરી છે પોતાની જન્મભૂમિમાં એ ઋતુઓની વાત આવે છે. પહેલો એક તો શિયાળો આવી ગયો. શિયાળામાં
સગડીએ તાપ્યું છે. પછી વસંત ઋતુની વાત આવી ગઈ કે વસંત ઋતુમાં પ્રકૃતિ પૂર બહારમાં ખીલે છે, ત્યારે કોયલના મધુર ટહુકા પર સંભળાય છે. તો વસંત ઋતુ પણ કવિએ પોતાની જન્મભૂમિમાં જ વિતાવી છે. પછી અષાઢ મહિનામાં જ્યારે વરસાદ પડવાનો હોય છે, ત્યારે વાદળોની ગર્જના થાય છે. તો એ ચોમાસાની ઋતુ વર્ષા ઋતુ પણ કવિએ પોતાની જન્મભૂમિમાં જ વિતાવી છે. તો આ પંક્તિમાં કવિએ અલગ અલગ ઋતુ પોતાની જન્મભૂમિમાં વિતાવી હતી તે વાત આમાં રજૂ કરી છે. પછીની પંક્તિ, અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નહ્યા, આડોત્યા કુદરત પાનેતરમાં, ગુર્જરીના ગૃકુંજે અમારું જીવન કુંજે કુંજે. આમાં બે શબ્દ ખાસ મહત્વના છે. પહેલો શબ્દ છે કોતર. કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ કે ગુફા જેવું પણ કહી શકાય. અને પાનેતર. પાનેતર એટલે પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર. તો કવિ કહે છે કે અમે અહીંના ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં ફર્યા છે. કવિએ પોતાનું બાળપણ અને યુવાની વિતાવી છે જન્મભૂમિમાં, તો પોતાના મિત્રો સાથે ખેતરોમાં પણ ફર્યા છે, ડુંગરો પર પણ ચઢાણ કર્યું છે, અને જે કોતરો હોય છે કોતરોમાં પણ એ ફર્યા છે. અહીંની નદીઓમાં નાહ્યા છે. ગુજરાતમાં જે નદીઓ વહે છે, ગુજરાતની નદીઓમાં પણ કવિ ત્યાં નાહ્યા છે અને કુદરતના પાનેતરમાં આરોટ્યા છે. અહીં કુદરતની સરખામણી પાનેતર સાથે કરી છે, કારણ કે જ્યારે પાનેતર પહેરે છે ત્યારે નવવધુ બહુ સુંદર લાગે છે. પરંતુ વખતે કન્યાએ પાનેતર પહેર્યું હોય તો સૌથી સુંદર એનું રૂપ હોય છે. તે જ રીતે કુદરતી સૌંદર્ય પણ એવું જ છે. એટલા માટે કુદરતી સૌંદર્ય માટે અહીં પાનેતર શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે કે કવિએ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો છે. ત્યાર પછી, અહીં અમારા તનધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાડીને સુફલિત કરવા, નસ નસથી રસ અર્પ્યા, ગુર્જરીના ગૃકુંજે અમારું જીવન કુંજે કુંજે. અહીં શબ્દ આવે છે અર્પ્યા. અર્પ્યા એટલે આપ્યા. બીજો એક શબ્દ છે પૌરુષ. પૌરુષનો અર્થ થાય છે પુરુષાતન, તાકાત. પછી સમર્પ્યા. સમર્પ્યા એટલે સમર્પણ કરવું, અને સુફલિત એટલે સારા ફળવાળું અથવા ફળદું. કવિ અહીં કહે છે કે અમારું તન અને ધન જન્મભૂમિ માટે જ છે. કવિએ પોતાનું શરીર અને પોતાનું ધન જન્મભૂમિને અર્પણ કરી દીધું છે. પોતાનું પુરુષાર્થ અને પોતાના પ્રાણનું સમર્પણ પણ આ જન્મભૂમિ માટે જ છે. અને વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા માટે એમણે નસે નસના રસ અર્પણ કર્યા છે. વિશ્વને એક વાડી કહી છે કે જેમ આપણે વાડીમાં લોકો કામ કરે તો વાડી કેવી થઈ જાય, બહુ ફળદ્રુપ થઈ જાય છે, એમાં સારા ફળો આવે છે. તેમ વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા માટે કવિએ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા છે. ત્યાર પછી, અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહ માયા, ગુર્જરીના ગૃકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આમાં જે શબ્દો આવે છે, આમાં પહેલો શબ્દ છે રોયા. રોયા એટલે રડ્યા. પછી કલ્લોલ્યા એટલે કલરવ કરવો, આનંદ કિલ્લોલ કરવો. પછી જીવન જંગ એટલે જીવનનો સંઘર્ષ. પછીનો શબ્દ છે વિસરવું. વિસરવું એટલે ભૂલી જવું. અને છેલ્લો શબ્દ છે ગૃહ માયા એટલે ઘરની માયા અથવા ઘરની લાગણી. કવિ કહે છે કે અમે અહીં જ રહ્યા છે, અહીં જ રડ્યા છે અને આનંદ કિલ્લોલ પણ કર્યો છે. અહીં જ સુખ દુઃખ આવ્યા અને એમાંથી બહાર નીકળ્યા. ઉઠ્યા અને પછડાયા એનો અર્થ એવો થાય છે કે સુખ આવે તો ઉઠે છે અને દુઃખ આવે તો પછડાઈ જાય છે. એટલે કે સુખ અને દુઃખ એક પછી એક જીવનની જરૂરી બાબતો છે. દુઃખનો અનુભવ થાય તો જ આપણે સુખ અનુભવી શકીએ છીએ. તો કવિ અહીં ઉઠે પણ છે અને પછડાય પણ છે, એટલે કે સુખ પણ અનુભવે છે અને દુઃખ પણ અનુભવે છે. જીવનના આ જંગમાં આખું જગત ભમ્યા, પણ અમારા ઘરની એટલે કે જન્મભૂમિની માયા કદી ભૂલ્યા નહીં. કે જીવનનો જે સંઘર્ષ છે એ જીવનના સંઘર્ષમાં આખું જગત ભમે છે, પણ પોતાના ઘરની એટલે કે પોતાની જન્મભૂમિની માયા છે, લાગણી છે, એને ક્યારેય ભૂલી શકતા નથી. તો મિત્રો, આ કાવ્યમાં કવિ પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલી શકતા નથી. એમણે જ્યાં પહેલી આંખ ખોલી હતી, જ્યાં એ ચાલતા શીખ્યા હતા, જ્યાં એમનું બાળપણ વીત્યું હતું, જ્યાં એમની યુવાની વીતી હતી,
એ જન્મભૂમિને જ આ કવિતામાં યાદ કરે છે. પછીની પંક્તિમાં આપણે જોયું કે એમણે અલગ અલગ ઋતુઓના જે અનુભવો છે એની વાત કરી છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, એ ઋતુઓમાં જેમ એમને જે અનુભવો થયા હતા એ અનુભવોનું વર્ણન કર્યું છે. ત્યાર પછી પોતાની જન્મભૂમિની જે નદીઓ છે, જે પર્વતો છે, કોતરો છે, ત્યાં કવિ ફર્યા છે એ વાત પણ કવિએ કાવ્યમાં કરી. અને ત્યાર પછી પોતાનું તન અને ધન બધું જન્મભૂમિ માટે એમણે અર્પણ કરી દીધું છે. આમ છતાં કવિના મનમાં વિશ્વબંધુત્વની ભાવના છે. એટલા માટે કવિ કહે છે કે વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા માટે એમણે પોતે બનતા પ્રયત્નો કર્યા છે. આ જીવનરૂપી જંગમાં એટલે કે સંઘર્ષમાં કવિ આખી દુનિયા ફર્યા છે, તો પણ પોતાના ઘરની માયાને, પોતાના જન્મભૂમિની માયાને ભૂલી શક્યા નથી. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં જે શબ્દ સમજૂતી આવે છે એના શબ્દો જોઈએ. સૌથી પહેલા સમાનાર્થી શબ્દો. કોકિલ. કોકિલ એટલે કોયલ અથવા નરકોયલ. ઘન ગર્જન એટલે વાદળની ગર્જના. ઉરતંતે. ઉર એટલે હૃદય અને ઉરતંતે એટલે હૃદયના તાંતણે. કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. પૌરુષ એટલે પુરુષાતન. સુફલિત એટલે ફળદ્રુપ અથવા સારા ફળવાળું. વિસરવું એટલે ભૂલી જવું. ગૃહ માયા એટલે ઘરની માયા કે ઘરની લાગણી. પાનેતર એટલે પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. ત્યાર પછી વિરોધાર્થી શબ્દ. ખુલ્લું, તેનું વિરોધી છે બંધ. પહેલીનું વિરોધી છેલ્લી અને પ્રાણનું વિરોધી નિષ્પ્રાણ. ત્યાર પછી સ્વાધ્યાયમાં સૌથી પહેલા વિકલ્પો છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પ્રશ્ન 1. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? હવે આવા પ્રશ્નોમાં ખાસ ધ્યાન આપવું. આપણે ઉતાવળમાં જે અનુભવ થયો હોય તે લખી નાખીએ, પરંતુ આમાં કેવો અનુભવ નથી થયો એ લખવાનું છે. એ. વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે. બી. પહેલી પગલી અહીંથી જ ભરી હતી. સી. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ. અને ડી. અમે ભમ્યા અહીંના ખેતરમાં. તો આમાં આવશે જવાબ સી. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ. પ્રશ્ન 2. આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? એ. જન્મથી આંખો બંધ હતી. બી. હવે મોટા થયા એટલે આંખ ખુલી. સી. બધું જ દેખાવા લાગ્યું. અને ડી. અહીં જ જન્મ થયો હતો. આમાં જવાબ આવશે ડી. અહીં જ જન્મ થયો હતો. પ્રશ્ન 3. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? એ. અમે ભમ્યા અહીંના ખેતરમાં. બી. અહીં શિયાળે તાપ્યા સગડીએ. સી. જીવન જંગે જગત ભમ્યા. અને ડી. કોકિલ સૂણી વસંતે. આમાં આવશે જવાબ સી. જીવન જંગે જગત ભમ્યા. પ્રશ્ન 4. જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? એ. ભારતમાં. બી. ગુજરાતમાં. સી. જંગલમાં. અને ડી. જગતમાં. તો આમાં આવશે જવાબ ડી. જગતમાં. પછી નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. હવે આ 2 માર્ક્સના પ્રશ્નો છે, એટલે ટૂંકમાં આના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. કવિનો પ્રારંભના જીવન માટેનો અનુભવ શું હતો? હવે આનો જવાબ પહેલી પંક્તિમાં આવી જાય છે કે કવિના શરૂઆતનું જીવન કેવું હતું. તો જન્મભૂમિમાં એમની આંખો ખુલી હતી, પછી એમણે પગલી માંડી હતી એટલે કે બાળપણ વિતાવ્યું હતું, અને યૌવનની વાદળીઓ વરસેલી એટલે કે પોતાની યુવાની પસાર કરી હતી. એ જવાબ આમાં લખવાનો છે. પ્રશ્ન 2. કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. હવે આખા કાવ્યમાં જ કવિનો વતન પ્રેમ આવે છે, તો જવાબ તો બહુ મોટો થઈ જાય. તો આ પ્રશ્ન 2 માર્ક્સમાં પણ આવી શકે અને 4 માર્ક્સમાં પણ આવી શકે. 4 માર્ક્સમાં હોય તો આખું કાવ્ય લખવું પડે, કારણ કે કાવ્યની શરૂઆતથી લઈને અંત સુધી કવિનો વતન પ્રેમ જોવા મળે છે. પણ આ તો 2 માર્ક્સનો પ્રશ્ન છે, તો આપણે 4 થી 5 વાક્યો આમાં લખવાના હોય છે. ત્યાર પછી
નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના હોય છે. એમાં પ્રશ્ન 1, તમારા બાળપણના એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. હવે આમાં નવનીતમાં આપણે જવાબ લખવો જરૂરી નથી. આપણો પોતાનો બાળપણનો કોઈ અનુભવ હોય તે અનુભવ આપણા શબ્દોમાં આપણે લખી શકીએ. અને બીજો પ્રશ્ન, કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. ગુજરાતનું ગૌરવ કયા કયા મુદ્દાઓમાં જોવા મળે, કઈ કઈ પંક્તિઓમાં જોવા મળે છે તે આમાં લખવાનું હોય છે. તો આમાં આપણે જે ગુજરાતની ઋતુઓની વાત છે, પછી ગુજરાતની નદીઓ, પર્વતો, કોતરો, તો આ બધું આપણે આ જવાબમાં લખી શકીએ. મિત્રો, આ કાવ્યને લગતા જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પોતાના જે મિત્રો હોય છે કે પોતાના રિલેટિવ હોય છે કે જે ધોરણ 9માં ભણતા હોય તો તેમને પણ આ વિડીયો તમે શેર કરો.